ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ કાર્યક્રમ વેરાવળ ફિશરીઝ કોલેજ ખાતે જળ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગતની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ વન વિભાગના અધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે સારા દેશની જનતાને એક પેડ માં કે નામ પર શરૂઆત કરીને આખા દેશની જનતા પોતાના માતાને યાદ કરીને એક વૃક્ષનું વાવેતર કરે એવા એક અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકારે પણ જ્યારે આખા રાજ્યની અંદર આ વનીકરણને ખૂબ મહત્વ આપીને આજે ગીર સોમનાથ ખાતેથી અમે 75મા વન મહોત્સવનું અહીંયા અમારા સન્માનની સાંસદ, ધારાસભ્ય અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી આયોજન કરવામાં આવેલું। આ વિભાગ તરફથી ખાસ કરીને દરેક તાલુકા કક્ષા સુધીના દરેક વૃક્ષારોપણ થાય, એની સાથે સાથે એની જતન અને જાળવણી થાય એવા ઉદ્દેશ સાથે આજના કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે 1950ની અંદર સરસ કનૈયાલાલ મુનશી જેમણે આ શરૂઆત કરીને આજે આ 75 વર્ષ સુધી સતત દર વર્ષે આ વન મહોત્સવ ઉજવાય છે। સાથે રાજ્ય સરકારે પણ સાંસ્કૃતિક ધરોહરને ધ્યાનમાં રાખીને દરેક જુદા જુદા સ્થળો પર સાંસ્કૃતિક વનો ઊભા કરીને અહીંયા ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ દ્વારકાની અંદર બાજુમાં હરસિદ્ધિ માતાની બાજુમાં 23મા વન મહોત્સવની પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ પણ એની શરૂઆત કરાવેલી। આ રીતે આખા રાજ્યની અંદર વૃક્ષોનું વાવેતર થાય, જતન થાય, જાળવણી થાય એના ભાગરૂપે અહીંયા ગ્રીન ગુજરાત, ગ્રીન સોમનાથ એક ઉદ્દેશ સાથે અહીંયા વૃક્ષારોપણનું પણ વાવેતર અને આજના કાર્યક્રમનું આયોજન કરેલું। થેન્ક યુ। ગીર સોમનાથ મુકામે 75મા વન મહોત્સવમાં પાણી પુરવઠા મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માં કે નામનું આહવાન કરવામાં આવ્યું છે। મારી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની જનતાને વિનંતી છે કે આપણે સૌ પણ એક આપણી માતાના નામનું વૃક્ષ વાવી અને એમનું જતન કરીએ, કારણ કે જનેતાના નામને જતન કરવાની આપણે એક તક મળી છે, ત્યારે આપણે વૃક્ષનું વાવેતર કરી અને આપણી દુનિયાની સૌથી મોટામાં મોટી સમસ્યા છે પર્યાવરણ છે, એમની સામે આપણે પણ મદદરૂપ થઈએ એવી વિનંતી કરું। ખાસ કરીને રાજેશ, જ્યારે આ વિસ્તારની જુનાગઢ અને ગીર સોમનાથની વાત થતી હોય ત્યારે સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે આપણો આ વિસ્તાર કહેવાય છે, અને એટલા માટે જે લોકો અહીંયા પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીંયા આવે છે, ત્યારે નાગરિક તરીકે પણ મારી જવાબદારી છે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ મારી જવાબદારી છે, લોકો આ અભિયાનમાં વધારેમાં વધારે જોડાય અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવા અમારા પ્રયત્ન રહેશે। ખાસ કરીને રાજેશ, ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ચોમાસામાં આપણું શાસન બંધ હોય છે, તો આવનારા સમયમાં આપણા દરિયાઈ બીચો છે, ખાસ કરીને વેરાવળ ચોપાટીનું આપણે સૌએ હમણાં જ જોયું કે એમનું લોકાર્પણ પણ થઈ ગયું છે। આવનારા સમયમાં આ વિસ્તારમાં નાના મોટા રિવરફ્રન્ટો બને, હજી પણ ચોરવાડનો બીચનું ડેવલપમેન્ટ થાય। અગાઉ પણ 3-4 વખત એમનું ટેન્ડર થયું હતું। જંજીરનો ધોધ છે આપણો, ઘણી એવી જગ્યાઓ છે કે જે હજુ પણ એમને ડેવલપ કરવાની જરૂર છે અને આવનારા સમયમાં સરકાર એમાં કામ કરી રહી છે, ત્યારે વહેલી તકે એ કામો પણ થશે એવો મને વિશ્વાસ છે। આજે જે છે 14મી ઓગસ્ટે આપણા ગીર સોમનાથ જિલ્લાના જે ફિશરીઝ કોલેજ છે, ફિશરીઝ કોલેજ વેરાવળ ખાતે આપણા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કક્ષાના વન મહોત્સવના ઉજવણી કરવામાં આવેલ છે, અને આ કાર્યક્રમમાં આપણા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાભાઈ સાહેબ અને આપણા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી આ તમામ અહીંયા હાજર હતા। એના સિવાયના આપણા સ્ટુડન્ટ્સ અને વન વિભાગના જે સ્ટાફ છે એ લોકો પણ હાજર હતા, અને આ કેમ્પસમાં આપણા 401 રોપાના વાવેતર કરેલા છે। મહાનુભાવશ્રીના હસ્તકમાં બીજા વધુ 15 રોપાના પણ વાવેતર કરેલા છે, અને આજે જે છે કાર્યક્રમમાં ખાસ કરીને એક પેડ માં કે નામ આ બાબતના કાર્યક્રમના પણ વિશેષ મહત્વ જે છે એ બાળકોને સમજણ આપવામાં આવેલા। અગર આપ બતાવો તો જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ગીર સોમનાથ જિલ્લા છે આ એક મહત્વના જિલ્લા છે,
અને ગીર સોમનાથમાં સિંહની સંખ્યા બહુ સારી છે અને દરેક જગ્યામાં દરેક તાલુકામાં આપણા સિંહ જોવા મળે છે અને અહીંના જે આપણા પ્રજાજનો છે, જે ખેડૂતો છે, જે આપણા પબ્લિક છે, એ બહુ સાથ સહકાર આપે છે અને એના સંરક્ષણ અને સંવર્ધનમાં એટલા સિંહ ફાળો છે.